ભક્તો, માયામાં વળગેલો જીવાત્મા પણ જો પરમાત્મામાં એકવાર પ્રેમ કરે ને તો પ્રેમ વિના રહી શકતો નથી. જોબાન ભક્તો, કલ્પના કરો, એક દાડો મહાન ધાડ પાડો વ્યક્તિ, મહાન લૂંટારો ડાકો હજારો માણસોની કતલે આમ જણે બોલાવી દીધી હતી, પણ એને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થઈને પ્રભુમાં પ્રેમ લાગ્યો. ભક્તો, કેવો પ્રેમ લાગ્યો! ભગવાનના વિરહમાં જુરે રહી ન શકે. મુક્તાનંદ સ્વામી વગેરેને કીધું, મારનો વિરહ મારથી સહન નથી થતો. સ્વામી ધીરજ આપીને એમ કીધું, એક કામ કરો, તમે મારનો વિરહ તમને સતાવે એટલા માટે મારની ચરણરજ રાખો, તમારા ભોજનમાં એનો ઉપયોગ કરો, જેથી કરીને તમને વિરહ સતાવે નહીં. અને ભક્તો, જોબાન મારની ચરણરજ પોતાની પાસે રાખતા ભોજન કરવા જયારે બેસે ને ત્યારે એ ચરણરજ જરાક ડાળમાં જરાક શાકમાં નાખે, જમે. 12 વર્ષ મહારાજે આ લોકમાંથી વિદાય લીધા પછી વ્યતીત થયા. એક દાડો ભોજન કરવા બેસે પણ થાળમાં ચરણરજ ના આવી. દીકરીને પૂછ્યું, બેટા ચરણરજ કેમ ના આવી? બાપુ, ચરણરજ ખલાસ થઈ ગઈ. અને એ વખતે જોબનની આંખોમાંથી આંસુડાની ધારાઓ થઈ, તો આજ તારા બાપુની જિંદગી પણ ખલાસ થઈ ગઈ. હું તો આને આધારે જીવતો હતો, આધારે જીવતો હતો. કેવો પ્રેમ હશે! પૂજા ડોડિયાનું જીવન કવન યાદ કરો. દરેક એકાદશીએ ગઢપુર મારના દર્શન કરવા જવાનો નિયમ હોય, અને પાણવી ગામથી નીકળ્યા છે ગઢપુર જવા માટે, અને એ વખતે તેથી પાર્ષદો પ્રસાર થતા હોય. પૂજા ડોડિયાએ વંદના કરી અને કહ્યું છે, મહારાજને બધા ક્ષેમ કુશળ છે ને? અને પાર્ષદોના મોઢામાં શબ્દ નીકળ્યા, તમને સમાચાર નથી મળ્યા? મહારાજે તો ગઈકાલે જ વહેલી સવારે આ લોકમાંથી વિદાય લીધી, અને આટલા સમાચાર મળતાની સાથે પૂજા ડોડિયા ઘોડા પર સવાર હોય, લોહી થીજી ગયું, અને ભક્તો ઘોડા પરથી નીચે ગબડી પડ્યા. સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે. પ્રેમ વસ્તુ એવી છે, પ્રેમી એકવાર પ્રીતિ લાગ્યા પછી પ્રિયતમ વિના રહી નથી શકતો. એકના ઇતિહાસો તો માણસની શું વાત કરી, ભલા માણસ પશુ ન રહી શકે. ભગવાન રાઘવ ને ગંગાના તટ ઉપર સુધી ઉતારીને પાછા વળતા હોય, સુમંત અશ્વને હાંકવા માટે તૈયાર થાય, અશ્વની આંખોમાંથી આંસુડાની ધારાઓ થાય, ચાબુક મારે, પરંતુ અશ્વ આગળ ન વધી શકે. ભક્તો, જાણે અશ્વના આંખોના આંસુ એમ કહેતા હતા, ભગવાન રાઘવ ગયા પછી હવે અયોધ્યા જઈને શું કરીએ? એમ પ્રભુ કૃષ્ણની ગીગી ગાય ભગવાનના વિરહમાં. ભક્તો, ભગવાને ગોકુળ વૃંદાવનનો ત્યાગ કરીને મથુરામાં પ્રવેશ કર્યો, પછી ક્યારેય પણ પોતાની ઘેરે ન ગઈ. બસ જંગલમાં એમને રખડતી રહી અને આંસુડા વરસાવતી રહી. ભગવાન કૃષ્ણના વિરહમાં દેહ છોડી દીધો. ભગવાન શ્રીની માણકી ઘોડી. ભક્તો, ભગવાન શ્રીના વિરહમાં જુરી 13મા દિવસે શરીર છોડી દે. પ્રીતિની વાત ન્યારી છે.